કેમ કે તમને શેરવાન થઈ જાય. આજે જ આવું છે ડિસ્કોળા ખાવા માટે સ્પેશિયલ, કારણ કે ગરમી પડે છે બહુ. પણ એની પેલા હું છે ને હવે બોલાઈ નાખું પેલા યુવરાજ ને ગબુ બેન, બરોબર છે? हम कुत्तों से बात नहीं करते. હેલો, હા યુવરાજ, હા બોલો રાહુલભાઈ. તો જલ્દી ફટાફટ આવી જાઓ ને, હેડો ડિસ્કોળા ખવડાવું, પાર્ટી આલ દઉં તમારી બેન, બરોબર? આ ગરમી પડે ને એટલે હા ના હોય જલ્દી ફટાફટ આવી જાઓ મારે ઘેર. બાબુભાઈ આર્યા એમ કી કે તમે ડીશ ગોળો ખવડાવ લઈ જાવે તો જાદુ નું મોલું કઈ ને આપણે પહેલી ફેરે કામ કરાય તું ખબર છે ની તો એવા સીધ પાછા. પણ હવે શું કહેવાય એને આપણે. તમે એમ કહી ગયો કે આજ તો આપણે બેન અપ્પા છે. પણ રાહુલભાઈ અમારી બેન તો નકરોળા છે. પાણી જેવું ખર્ચતું નહીં કે બહાર નીકળવા મળતું નહીં. હા, અપ્પા છે, કશો વાંધો નહીં. પણ હું તમને બેન શું કઉ છું કે હું કોઈ નહીં ખવડાવું તમને, લગીન પોણી જેવું નહીં પાવ, પણ ખાલી તમે મારા અંગા થાઓ, બરોબર છે? રાહુલભાઈ તમારી તો ચો વાત થાય, તમે તો ઉનાળે આલો જ છો ને પાલટી અને પાલતા. એ હારું મેકો હાડો ગબુભાઈ આપણું કાઢો પેલું. पैर वाले कहते गाँव में रखा है क्या, यहाँ ताजी हवा ठंडी. વસુમાનું વંશ થયું બંધ થઈ ગઈ છે. खत्म, बाय बाय, गया. તમે બે એમ કહેતા હતા કે આજ તો મારે નકરોડ આપવા છે, નીકળવાનું નહીં, બરોબર? વેફર ખાતા હતા એમ ને? ચિપ્સ આ ફરાળી કહેવાય. વાંધો નહીં, જો હેડો તા આપણે જઈને આવારા તરત વાર નહીં થાય, આટલે તો બહાર બેઠા હો, પછી એનાથી કેટલા બહાર હેડો. હાડો બાબુ. તમને હું ખવડાવ્યું કશું નહીં, પોણી જેવું નહીં પાવું, બરોબર છે? પણ રિક્ષા આપણે ધક્કો મારવાનો છે, બરોબર છે? હેડો. આ બધી પેઢી ચમી ફેવરાઈ છે. જોવા તો હાસના લઈને આયા ડીશ ગોળા ખાવા. આવરા તમે બે આવરા, તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમારે બેન નહીં ખવડાવું કશું. આવરા તમે જણાવો.